કેમ છો મારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ? શું કરો, બધા મજામાં છો? આપણો વિષય સામાજિક વિજ્ઞાન યાદ છે ને, જેમાં ચેપ્ટર 4 ચાલે છે, ભારતનો સાહિત્યિક વારસો. એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 તમને પોસ્ટ કરી આપવામાં આવ્યા છે. વધારે સમયને બગાડતા તમને કહી દઉં કે આ છે આપણો પાર્ટ 3. પાર્ટ 1ની અંદર આપણે ઋગ્વેદ વિશે જોયું હતું, અને પાર્ટ 3ની અંદર બ્રાહ્મણ ગ્રંથો, જેની અંદર ઉત્તર ભારતના ગ્રંથો, કવિઓ કાલિદાસ, બાણભટ્ટ, એમના ગ્રંથો જોયા હતા. આપણા ગુજરાતી ભાષાના ગ્રંથોની વાત કરી હતી. ત્યારબાદ દક્ષિણ ભારતના ગ્રંથોની વાત કરી, એટલે કે એ પ્રાચીન સમયના ગ્રંથો વિશે આપણે જોઈ ગયા. હવે બીજું હેડિંગ મારો મધ્યકાલીન સાહિત્ય. મધ્યકાલીન સાહિત્ય કયું? તો હમણાં થોડા વર્ષો પહેલાંનું જ, બહુ વધુ લાંબુ નહીં, આજથી 1000 વર્ષ 1500 વર્ષ એ સમયનું મધ્યકાલીન સાહિત્યને કહેવાય છે. હેડિંગ માર્યું હોય તો હવે આગળ જોઈએ, જેમ જેમ લખવાનું આવે જે ગ્રંથો વિશે એ તમારે લખવાનું રહેશે. તો આ મધ્યકાલીન સાહિત્યની શરૂઆત ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં, અને એ પણ સંસ્કૃત ભાષામાં બની રહી હતી. મધ્યકાલીન સાહિત્યની શરૂઆત ક્યાંથી થઈ? ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં. અને આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા. જુઓ, કાશ્મીરની અંદર 2 મહાન ગ્રંથોની રચના થઈ, જેમાં પહેલો જે ગ્રંથ હતો એ સોમદેવનો હતો, અને એનું નામ છે કથા સરિત સાગર. લખજો, કથા સરિત સાગર. તમને એવું પૂછવામાં આવે કે કાશ્મીરમાં 2 મહાન ગ્રંથની રચના કોણે અને કયા ગ્રંથની રચના કરી હતી? તો પહેલો છે એક વિદ્વાન સોમદેવ, કથા સરિત સાગર એ ગ્રંથનું નામ છે. અને બીજા કવિ છે કલ્હણ. શું નામ છે? કલ્હણ. અને એમના ગ્રંથનું નામ છે રાજ તરંગિણી. આ બધું તમારે લખતું રહેવું પડશે, પૂછાશે એક્ઝામમાં કે રાજ તરંગિણી નામના ગ્રંથની રચના કોણે કરી હતી? તો કવિ કલ્હણે. અથવા એવું પૂછાય કે કવિ કલ્હણે કયા ગ્રંથની રચના કરી? તો રાજ તરંગિણી. સોમદેવ જે કવિ છે એમણે કથા સરિત સાગરની રચના કરી હતી. તો આ સમયની અંદર મધ્યકાલીન યુગમાં કાશ્મીરની અંદર આ 2 મહાન ગ્રંથોની રચના થઈ. અને એમાં જે આ રાજ તરંગિણી નામનો જે ગ્રંથ છે એ કાશ્મીરના ઇતિહાસનો ખૂબ જ અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ બની રહ્યો. જે કવિ કલ્હણે જે લખ્યો છે રાજ તરંગિણી, એ કાશ્મીરના ઇતિહાસનો ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બની રહ્યો. અને સાચા અર્થમાં એવું કહે કે તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. ભારતના ઇતિહાસમાં સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ બની રહ્યો. અને આ સમયની બીજી મહત્વની ઘણી બધી રચનાઓ પણ થઈ, જેમ કે જયદેવનું ગીત ગોવિંદ, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્યોમાં થાય છે. જુઓ, આ સમયમાં એટલે કે આ મધ્યયુગની અંદર સોમદેવ અને કલ્હણ જેવા કવિ થઈ ગયા. તે સમયે જયદેવ નામના બીજા એક કવિ થઈ ગયા, અને એમનો જે કાવ્ય સંગ્રહ છે ગીત ગોવિંદ, એની ગણના સંસ્કૃત ભાષામાં સુંદરમાં સુંદર કાવ્યો ગ્રંથોમાં એની ગણના થાય છે. તે સમયે અભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ આપણે કે નાશ પામેલી ભાષાઓમાંથી તે સમયની અંદર જે ભાષાઓ નાશ પામી હતી તેને ફરી પાછું પુનરાવર્તન થયું, અને આધુનિક ભારતીય ભાષાઓમાં એનો વિકાસ શરૂ થયો. બીજા એક કવિ છે કવિ ચંદ બરદાઈ. કવિ ચંદ બરદાઈ, અને એમણે એક ખૂબ જ હિન્દી સાહિત્યના ગ્રંથની રચના કરી, જેનું નામ છે પૃથ્વીરાજ રાસો. પૃથ્વીરાજ રાસો. તમને પૂછાઈ શકે કે કવિ ચંદ બરદાઈએ કયા ગ્રંથની રચના કરી હતી? તો પૃથ્વીરાજ રાસો. અને એવું કહેવાય છે કે હિન્દી સાહિત્યનો આ પ્રથમ ગ્રંથ છે. હિન્દી સાહિત્યનો આ પ્રથમ ગ્રંથ છે પૃથ્વીરાજ રાસો. એ ગ્રંથ ચંદ બરદાઈએ કોના વ્યક્તિત્વ લખ્યો હતો? તો આપણા ભારતીય ઇતિહાસના એક મહાન યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ. નામ સાંભળ્યું છે ને? તો પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યોનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવેલું છે. એમાં પૃથ્વીરાજ ચૌહાણની વીરગાથા, એમના યુદ્ધો, એમનું શાસન, એના વિશે હિન્દી ભાષામાં લખ્યો છે. એવું કહેવાય છે કે હિન્દી સાહિત્યના જગતમાં આ એટલે કે હિન્દી સાહિત્યનો યુગનો પ્રારંભ થયો. કયા ગ્રંથથી? તો કવિ ચંદ બરદાઈએ લખેલા પૃથ્વીરાજ રાસોના ગ્રંથથી હિન્દી સાહિત્યની શરૂઆત થઈ. આ હતું ઉત્તર ભારતનું સાહિત્ય, જેમાં આપણે કયા કયા કવિઓ જોયા?
સોમદેવ, કલ્હણ, જયદેવ અને કવિચંદ બરદાઈ અને એમના ગ્રંથોની વાત પણ કરી. તમને પૂછાઈ શકે હિન્દી સાહિત્યનો પ્રથમ ગ્રંથ કયો? તો પૃથ્વીરાજ રાસો. પૃથ્વીરાજ ચૌહાણના વ્યક્તિત્વ પર એમના વીરતા પર લખવામાં આવેલો છે. તેવી જ રીતે આ સમય દરમિયાન મધ્યયુગમાં દક્ષિણ ભારતની અંદર પણ સંસ્કૃત સાહિત્યના ગ્રંથોની રચના થવા લાગી હતી અને તે પણ મોટા પ્રમાણમાં. જેમાં મુખ્ય વિદ્વાન હતા શંકરાચાર્ય. શું નામ હતું? શંકરાચાર્ય. અને એમના ગ્રંથનું નામ છે ભાષ્ય. શંકરાચાર્યના ગ્રંથનું નામ શું છે? ભાષ્ય. સાથે સાથે દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો. દ્રવિડ કુળ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા હતા પાર્ટ 1માં. એટલે કે સમય પ્રમાણે નવા નવા ગ્રંથો અને નવી નવી ભાષાઓમાં ગ્રંથોનું લખાણ શરૂ થયું હતું. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. જુઓ, તે સમયે દક્ષિણ ભારતમાં જૈન ધર્મની ખૂબ જ મોટી અસર થઈ અને એ જૈન ધર્મ પર કન્નડ ભાષામાં સાઉથ ઇન્ડિયાના એટલે કે દક્ષિણ ભારતના એક કવિ છે પંપા, યાદ રાખજો. એમણે કન્નડ ભાષામાં આદિપુરાણની રચના કરી. આ બધા ગ્રંથો નામ લખતા રહેજો કે કયા કવિએ કયું લખ્યું. જો આ વિડીયોમાં મેં તમને કયા કયા કવિ કીધા? તો કવિ સોમદેવ, એમનો ગ્રંથ છે કથા સરિત સાગર. બીજા કવિ છે કલ્હણ, એમના ગ્રંથનું નામ છે રાજતરંગીરી. આગળ બીજા કવિ જોઈએ આપણે જયદેવ, એમના ગ્રંથનું નામ છે ગીત ગોવિંદ. બીજા કવિ જોઈ ગયા આપણે કવિચંદ બરદાઈ, એમના ગ્રંથનું નામ છે પૃથ્વીરાજ રાસો. પછી આપણે જોયા કવિ શંકરાચાર્ય, એમના ગ્રંથનું નામ છે ભાષ્ય. છે ને? તો આવી જ રીતે અલગ અલગ વિદ્વાનોએ પોતપોતાની ભાષામાં ગ્રંથોની રચના કરી. દ્રવિડ કુળની જે ભાષા હતી કન્નડ, એ કન્નડ ભાષામાં એટલે કે કન્નડ સાહિત્યની રચના થઈ અને એ રચના કોણે કરી હતી? કવિ પંપાએ. અને એમના ગ્રંથનું નામ હતું આદિપુરાણ. ત્યાર પછી જૈન ધર્મના 16મા તીર્થકર, જૈન ધર્મના 16મા તીર્થકરનું જીવન આલેખતું એક ગ્રંથની રચના થઈ જેનું નામ છે શાંતિપુરાણ. સાંભળજો, 16મા જૈન તીર્થકર એમના જીવન પર આલેખતું એક ગ્રંથની રચના કરવામાં આવી. એ ગ્રંથનું નામ છે શાંતિપુરાણ. અને એ કોણે રચના કરી? તો કવિ પોન્નાએ. જુઓ, કયા કવિએ રચના કરી? આમાં તમે ભૂલ ખાશો થોડુંક, એટલે યાદ રાખજો. તમને એવું પૂછાય કે આદિપુરાણની રચના કોણે કરી? તો કવિ પંપાએ. અને શાંતિપુરાણની રચના કરી તો કવિ પોન્નાએ. ગ્રંથનું નામ પણ સેમ છે અને કવિનું નામ પણ સેમ છે, પણ તમારે ખાસ યાદ રાખવું પડશે. આ ઉપરાંત બીજા એક કવિ હતા રન્ના. બીજા કયા કવિ હતા? રન્ના. એમણે અજીતનાથ પુરાણ નામની કૃતિની રચના કરી. અજીતનાથ પુરાણ નામની રચના કરી. અને આ ત્રણ ગ્રંથો કયા કયા? આદિપુરાણ, શાંતિપુરાણ, અજીતનાથ પુરાણ. એ ત્રણ ગ્રંથો જૈન ધર્મ પર લખાયેલા છે. આ જે ત્રણ કવિઓ હતા એને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કયા કયા ત્રણ કવિ? કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના. એ ત્રણ કવિઓને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. કવિ પંપાએ આદિપુરાણની રચના કરી, કવિ પોન્નાએ શાંતિપુરાણની રચના કરી અને કવિ રન્નાએ અજીતનાથ પુરાણ નામની ગ્રંથની રચના કરી. એટલા માટે એ ત્રણેયને કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો તમિલ ભાષામાં પણ રામાયણ ગ્રંથની રચના કરવામાં આવી અને એ રચના કરનાર હતા કવિ કંબલે. કોણ હતા? કવિ કંબલે નામના કવિએ તમિલ ભાષામાં રામાયણની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય ઘણા બધા પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું. અન્ય સાહિત્ય પણ રચાયું હતું. આગળ જોઈએ આપણે તો હજુ ભારતની અંદર ઘણી બધી ભાષાઓ છે અને દરેક ભાષાઓમાં પોતપોતાના રીતે અલગ સાહિત્યનો વિકાસ થયો હતો. તો ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના
દિલ્હી સલ્તનત કાળમાં વેગેલી બની. જો દિલ્હી સલ્તનત કાળ આજથી 1000 વર્ષથી દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ. જ્યારે સુલતાનો ભારતમાં આક્રમણ કર્યું ત્યારે આપણા ભારતની અંદર દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ. તો ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનતમાં વેગેલી બની. વેગેલી એટલે કે વધુને વધુ ગ્રંથોની રચના થવા લાગી. જેમાં હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ વિનિયોગ જોવા મળે છે. શામાં? આ દિલ્હી સલ્તનત કાળના કૃતિઓમાં. અને આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. જુઓ, કદાચ આના વિશે તમે ધોરણ 7માં ભણી ગયા છો. ભક્તિ યુગ. બધા વિદ્વાનોએ ભારતની અંદર ભક્તિ જગાવી, ભજનો ગાઈને, માર્ગદર્શક આપીને. ખબર ને? વલ્ભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા એવા વિદ્વાનોના ભજનો આપણે ધોરણ 7માં અંદર જોઈ ગયા હતા. તમને ખ્યાલ હોય તો ભક્તિ ગીતો. કબીર નામ સાંભળ્યું છે ને? રવિદાસ. તો એ સમયે આ બંને ભાષા એટલે કે હિન્દી ભાષાના 2 સ્વરૂપો જે હતા, વ્રજ અને ખડી બોલી, અનેક ભાષાના ભક્તિ ગીતો રચાયા. સાથે સાથે હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં પણ વીર ગાથાઓ લખાઈ. વીર ગાથાઓ એટલે કે વીરતાની ગાથાઓ. કારણ કે રાજસ્થાની ભાષામાં આપણે જોઈએ તો રાજસ્થાનની અંદર ઘણા બધા રાજા મહારાજાઓ થઈ ગયા, રાજપૂત રાજાઓ. રાજસ્થાનની અંદર ઘણા બધા યુદ્ધો લડ્યા એમણે. એવું કહેવાય છે કે રાજસ્થાનની ભૂમિ છે એ વીરોની ભૂમિ કહેવાય છે. તો એ દરેક રાજાઓ પર વીર ગાથાઓ લખાઈ હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં. વાત કરીએ આપણે તો આલ્હા, ઉડલ અને બિસલદેવના રાસો આ સમયની વિખ્યાત વીર ગાથાઓ છે. તે સમયના રાજાઓની વીર ગાથાઓ આજે પણ એ વીર ગાથાઓ ગાવામાં આવી રહી છે એ રાજાઓની. કારણ કે એટલા બહાદુર રાજા હતા, એટલા વીર હતા એ. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનો. અન્ય આધુનિક ભાષા, આધુનિક એટલે હાલની નવી ભાષા. ભારતની અંદર ઘણી બધી ભાષાઓનો વિકાસ થવા લાગ્યો. ગુજરાતી, હિન્દી, ભોજપુરી, મરાઠી, હે ને, મલયાલમ, બંગાળી, ઓડિસી, કોંકણી એવી કેટલી બધી ભાષાઓ ઉત્પન્ન થઈ ભારતની અંદર. અને દરેક ભાષાઓમાં પોતાના વિસ્તાર પ્રમાણે સાહિત્યની રચના થવાનું શરૂ થયું. એક કવિ છે મુલ્લા દાઉદ, સાંભળજો, મુલ્લા દાઉદ. એમનો ગ્રંથ ચંદ્રાયન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. કઈ ભાષાનો? અવધી ભાષાનો. તમને પૂછાઈ શકે કે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો છે? તો મુલ્લા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ. ચંદ્રાયન ગ્રંથ એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. એટલે કે આ આધુનિક યુગમાં સંસ્કૃત ભાષામાં પણ ગ્રંથો રચાતા હતા. હવે જેમ જેમ સમય વીતતો જાય છે, નવી નવી ભાષાઓ ભારતમાં આવતી જાય છે અને દરેક ભાષામાં ગ્રંથોની રચના થવા લાગી અથવા અનુવાદ પણ થવા લાગ્યું. ભારતની અંદર સુલતાનો આવ્યા એટલે એની સાથે સાથે આપણા ભારતની અંદર ફારસી ભાષા પણ આવી. અને ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. છે ને? જુઓ, જે વિદેશી સુલતાનો ભારતમાં આવીને વસ્યા હતા એ એમની રાજભાષા હતી. કઈ? ફારસી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયો. કોની અસર? આ ફારસી ભાષાની અસર. જે સુલતાનો ભારતમાં આવ્યા એ ફારસી ભાષાનો સમાવેશ ભારતીય ભાષાઓમાં પણ જોવા મળે છે. અને આ યુગમાં અનેક ઇતિહાસકારો થઈ ગયા. જેમ કે ઝિયાઉદ્દીન બર્નીએ એ ગ્રંથની રચના કરી જેનું નામ છે તારીખે ફિરોઝશાહી. કોણ છે ઇતિહાસકાર સુલતાનોના સમયના? ઝિયાઉદ્દીન બરીન. એમણે તારીખે ફિરોઝશાહી ગ્રંથની રચના કરી જેમાં ખલજી અને તુગલુક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું. નામ સમજો, ખલજી અને તુગલક વંશ. ધોરણ 8માં તમે ભણી ગયા છો આના વિશે, અલગ અલગ વંશોનું. તો આજે તારીખે ફિરોઝશાહી નામના ગ્રંથ છે એની અંદર ખલજી અને તુગલુક વંશની વાત કરવામાં આવી છે. તેને રાજકીય સિદ્ધાંતો ઉપર, રાજકીય સિદ્ધાંત કે જે રાજાઓ શાસન કરે ને તે કઈ પ્રકારે શાસન કરતા, કેવા નીતિ નિયમો, એના સિદ્ધાંતો ઉપર ફતવા એ જહાંદારી નામનો ગ્રંથ લખ્યો. કોણે?
તો ઝિયાઉદ્દીન બર્નીએ ફતવા એ જહાનદારી નામના ગ્રંથની રચના કરી, જેમાં રાજકીય સિદ્ધાંતોની ઉલ્લેખ કરવામાં આવે છે. આ સમયે એવું કહેવાય છે કે ભારતના મહાન સાહિત્યકાર ગણાય છે. કોણ? અમીર ખુસરો. નામ સાંભળ્યું છે અમીર ખુસરો? આ સમયના સૌથી મહાન સાહિત્યકાર. કયા? આધુનિક યુગના. આજથી 600-700 વર્ષ પહેલા, વધારે વર્ષ નથી વાત કરતા આપણે, 600-700 વર્ષ પહેલા સુલતાનોના સમયમાં એક મહાન સાહિત્યકાર થયા જેનું નામ છે અમીર ખુસરો, અને એમની રચના આજે પણ લોકો ગાય છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. ખબર છે ને? અમીર ખુસરો ઇસ્લામ ધર્મના મહાન સાહિત્યકાર, કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. એમની રચના આજે પણ ગાવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા. નામ સાંભળ્યું છે? સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા એ એમના ગુરુ હતા. કોના? અમીર ખુસરોના. યાદ રાખજો, તમને પૂછાઈ શકે અમીર ખુસરીના ગુરુ કોણ? તો શું લખશો? હજરત નિઝામુદ્દીન ઓલિયા એ અમીર ખુસરોના ગુરુ હતા. આ જે કવિ છે અમીર ખુસરો, એમની ઘણી બધી મહત્વની કૃતિઓ છે. લખી લેજો, લખવું હોય તો, કારણ કે પૂછાઈ શકે. જેમ કે આશિકા, નૂર, સિપીહર અને કિરાતુલ સદાઈનો એ એમના મહત્વના ગ્રંથોમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે ઘણા બધા કાવ્ય ગ્રંથોની રચના પણ કરી. કાવ્ય ગ્રંથો જે આપણે ગાઈએ છીએ ને, તમે નાત શરીફ ને એવું બધું, એ એમની રચના છે. તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો. જુઓ, એ અમીર ખુસરો ભારતીય હતા એવું એમને ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. પૂછાઈ શકે તમને કે કયા કવિએ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવ્યું હતું? તો અમીર ખુસરોએ. તેમણે પોતાના પુસ્તકોમાં ભારતનું વર્ણન ખૂબ જ સુંદરતા, એમ વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. કોણે? અમીર ખુસરોએ પોતાના પુસ્તકોમાં ભારતના એમ મન ભરીને વખાણ કર્યા છે. અને તેઓ માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તેઓ શું માનતા હતા? કે હિન્દુ ધર્મ જે છે અને જે મુસ્લિમ ધર્મ છે, એ બંને ધર્મ એકબીજાને મળતા આવે છે. અને તેઓ તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી જે ભાષા હતી તેને હિન્દવી કહેતા. શું કહેતા? દિલ્હીની આજુબાજુ જેટલી પણ ભાષા બોલવામાં આવતી એને હિન્દવી કહેતા. અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે. કઈ ભાષા ગણાવે છે? પોતાને માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓની રચના કરી છે, પ્રાદેશિક ભાષાઓમાં ત્યાંની. તેમણે હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા. જુઓ, ભારતની હિન્દી ભાષા અને સુલતાનોની ફારસી ભાષા એ બંનેને ભેગી કરી દ્વિભાષી એટલે કે બંને ભાષાઓને મિક્સ કરી ચોપાઈઓ અને દુહાઓની રચના કરી. તેમણે શરૂ કરેલા આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી. હાલમાં પણ એમની આ કાવ્યો, એમના ગ્રંથો આજે પણ ગવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ભારતના મધ્યકાલીન યુગના એટલે કે આધુનિક યુગના એમ મહાન સાહિત્યકાર અમીર ખુસરો, જેમણે ભારતના ખૂબ જ મન ભરીને વખાણ કર્યા છે. આગળ વાત કરીએ આપણે. તે ઉપરાંત ધીરે ધીરે પ્રાદેશિક ભાષાઓ, પ્રાદેશ એટલે કે પ્રદેશવાર, બધા અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ ભાષા બોલાય છે ને, ભાષા વિશે તમે જોઈ ગયા છો. તો પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો. પ્રાદેશિક એટલે કે તે સમયના રાજાઓએ, પોતપોતાના પ્રદેશના રાજાઓએ પોતાની ભાષાને વેગ આપ્યો. આ સમયે જે ભક્તિયુગ નીકળેલો, અંધશ્રદ્ધામાંથી લોકોને બહાર લાવવા માટે જે વિદ્વાનો, સંતોએ ભક્તિયુગની શરૂઆત કરી, એ ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. લોકોની કે જેમાં જે ભાષા સમજતા હોય એ ભાષામાં જ ઉપદેશ આપ્યો. તેમાં આપણે વાત કરીએ કબીર અને બીજા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. આપણે થોડી વાર પહેલાં જ મેં તમને આમના વિશે જણાવ્યું. તે વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. જુઓ, હિન્દી ભાષાની મુખ્ય બોલી કઈ? ભોજપુરી અને અવધી.
એની અંદર સંતો મહંતોએ સાધુઓએ પોતાના ઉપદેશો આપ્યા, લોકોને ભક્તિ માર્ગ તરફ વાળ્યા. કબીરની રચનાઓ મુખ્યત્વે સઢુકડી લોકબોલીમાં છે. કબીરની રચનાઓ કઈ બોલીમાં છે? સઢુકડી લોકબોલીમાં છે. તેમના દોહાઓ લોક સાહિત્યનું અંગ બન્યા. જો તેમના દોહાઓ સાંભળે છે ને, તમને હિન્દી સબ્જેક્ટની અંદર આવે છે દોહાઓ, કબીરના દોહાઓ આવે છે ને હિન્દી સબ્જેક્ટની અંદર, એ દોહાઓ. આગળ વાત કરીએ તો મલિક મુહમ્મદ જાયસીએ, કયા કવિ? મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. કયા નામનું? પદ્માવત નામનું. તમને એક્ઝામ પૂછાઈ શકે કે પદ્માવત નામનું મહાકાવ્ય કોણે લખ્યું હતું? તો મલિક મુહમ્મદ જાયસીએ. કઈ ભાષામાં? અવધી ભાષામાં આ કાવ્યની રચના કરી. આ ઉપરાંત બીજા એક કવિ થઈ ગયા તે સમયના, તુલસીદાસ, આજથી 500 વર્ષ પહેલા. કયા કવિ? તુલસીદાસ. એમનો એક પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ રામાયણ પર આધારિત છે. શાના પર આધારિત છે? રામાયણ પર. અને એ પણ અવધી ભાષામાં લખાયો. યાદ રાખજો, આ કવિ વિશે પૂછાઈ શકે કે રામચરિત માનસ ગ્રંથની રચના કોણે કરી હતી? તો તુલસીદાસે. તમને જોડકામાં પણ પૂછાઈ શકે. તો આ રીતે આ યુગમાં અવધી ભાષાનો વિકાસ ખૂબ જ થયો અને બીજા કવિઓ પણ અવધી ભાષામાં ઘણા બધા કાવ્યોની રચના અને ગ્રંથોની રચના કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું મધ્યકાલીન સાહિત્ય. હજુ ઘણું બધું છે, પરંતુ એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. એટલે કે બીજા સાહિત્ય વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અત્યારે ફક્ત આટલું જ. આ વિડીયો આપણે અહીંયા આગળ પૂરું કરીએ. ઓકે, આ હતું આપણું પાર્ટ 3. હવે પછી આવશે આપણું પાર્ટ 4, જેની અંદર હજુ આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે જોવાનું છે. તો વિડીયો આપણે અહીંયા આગળ પૂરું કરીએ. ચાલો, આવજો.